આજે અનામત વિરોધી આ રાહુલ ગાંધીના નિવેદનથી જે અમેરિકામાં નિવેદન કરે છે, ખોટે ખોટા બફાટ કરે છે, એનો પર્દાફાશ થઈ ગયો છે, એની બેવડી નીતિની સૌને ખબર પડી ગઈ છે અને એના વિરોધમાં અમે આજે ધરણા પર છીએ। રાહુલ ગાંધીની બેવડી નીતિથી બધા જાણીતા છે। ચૂંટણી વખતે એણે બધાને ભરમાવ્યા હતા કે ભાજપને 400 પાર આવશે તો અનામત નાબૂદ કરશે, પણ એનો ચહેરો બધાની સામે આવી ગયો છે। ભાજપની બહુમતી આવી તો રામ મંદિર બન્યું, ભાજપની બહુમતી આવી તો મહિલા સશક્તિકરણ, મહિલા નારી શક્તિ વંદન કાયદો આવ્યો। એટલે ભાજપ જ્યારે બહુમતીમાં આવે છે ત્યારે દેશહિતના નિર્ણયો લે છે અને જ્યારે રાહુલ ગાંધી ખોટા બફાટ કરીને જનતાઓને ભરમાવવાના પ્રયાસો કરે છે ત્યારે એની બેવડી નીતિથી સૌ આજે જાગૃત થઈ ગયા છે અને અમે એના વિરોધમાં આજે ધરણા કર્યા છે।